હેલો ગોડ્સ પીપલ, ગુડ મોર્નિંગ. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ બટેકા પૌવા બનાવવા શીખી હતી ને ત્યારે મેં શું કર્યું હતું કે જલ્દીથી બટેકા ચડી જાય ને એના માટે અડધો ગ્લાસ જેટલું પાણી ભરીને ઉમેરી દીધું હતું. તો એનાથી પૌવા બની તો ગયા હતા, પણ જે હોવા જોઈએ ને એકદમ ખીલેલા છૂટા પૌવા એવા નહોતા બન્યા. ત્યારે મારી મમ્મીના શીખવ્યા મુજબ મેં ઢાંકણ ઢાંકીને હલકી ફ્લેમ ઉપર તેલમાં ધીમી ફ્લેમ ઉપર એવી રીતના સરસ રીતે શેકાઈને એવી રીતના પૌવા બનાવતા શીખી. અને ત્યારે ખબર પડી મને કે કુકિંગ મેથડ અલગ અલગ રાખવાથી સ્વાદમાં કેટલો બધો ફરક પડે છે. અને હવે હું મારી મમ્મીના શીખવ્યા મુજબના પૌવા જ બનાવું છું અને એકદમ સરસ એવા બનીને તૈયાર થાય છે. અને આ પૌવા મારી દીકરીને ખૂબ જ ભાવે છે. તો આ પૌવાની રેસીપી મેન્શન કરી દીધી છે, તમે ત્યાંથી ચેકઆઉટ કરી શકો છો. અને સાથે જ મારી દીકરીનું લંચ બોક્સ પણ તૈયાર થઈ ગયું છે મારી સ્ટોરી સાથે. તો આ રહ્યું એકદમ પરફેક્ટ એવું લંચ બોક્સ મારી રીતે. તો બીજી હું કઈ રેસીપી એના ટિફિનમાં ઉમેરી શકું છું એ મને જરૂરથી કહેજો. મને તમારા સજેશન ખૂબ જ ગમશે. તો ચલો મળીએ નેક્સ્ટ લંચ બોક્સમાં.